जूनागढ़ में दिन प्रतिदिन चोरी की वारदातें बढ़ती जा रही थी। तब चोरों को पकड़ने और उन पर शिकंजा कसने के लिए जूनागढ़ के पूर्व एसपी हर्षद भाई मेहता की ओर से लोगों को उनकी सोसाइटियों में सीसीटीवी कैमरे लगवाने की हिदायत दी थी। तब लोगों की ओर से भी पूर्व एसपी हर्षद भाई मेहता की इस हिदायत को सराहा गया था और उनकी ओर से सोसाइटीज़ में सीसीटीवी कैमरे लगवाने की शुरुआत कर दी गई थी। तब जूनागढ़ की वाणंद सोसाइटी में कल सीसीटीवी कैमरे लगाए गए, जिसका उद्घाटन समारोह भी सोसाइटी के निवासियों ने आयोजित करवाया था और यहाँ पर अतिथि विशेष के तौर पर डीवाईएसपी हितेश भाई धांधलिया मौजूद रहे थे। तब इस मामले में डीवाईएसपी हितेश भाई धांधलिया ने क्या कहा है, आइए आपको सुनाते हैं। आज रोज वाणंद सोसायटी खाते सोसायटीना जे अध्यक्षश्री है, कार्यकारी आगेवानो અને સોસાયટીના સભ્યોએ મળી અને કુલ 16 જેટલા કેમેરા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા। તેવા અમારા નેત્રમ ટીમના પીએસઆઈસી મશુ, એ ડિવિઝન પીઆઈસી સાવસ સાહેબ અને અન્ય ટીમને ઇન્વાઇટ કરવામાં આવેલી। તો ટેકનિકલી પણ તેમને માર્ગદર્શન આપવામાં આવેલું અને નેત્રમ સાથે પણ અહીંના જે કેમેરા છે તેને ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કરવામાં આવેલા છે। અત્યાર સુધીમાં છે જૂનાગઢ જિલ્લામાં 1000 કરતાં પણ વધારે કેમેરા કાર્યરત છે, જેમાં જે અગાઉ એસપી સાહેબે જે મુહિમ ઉપાડી તે અંતર્ગત આ અગાઉ દાણાપીઠ, જલારામ સોસાયટી, રાયજી બાગ આ સિવાયની અન્ય સોસાયટીમાં પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીની સુરક્ષાને ધ્યાને રાખી ઘણીવાર અસામાજિક તત્વોને લીધે જે વાહનોમાં તોડફોડ કરવાના કે અન્ય જે બનાવો બનતા હોય છે તેને ધ્યાને રાખી અને પોલીસ દ્વારા જે અપીલ કરવામાં આવેલી તેમને વાણંદ સોસાયટીના જે તમામ લોકોએ છે ખૂબ સારી રીતે ઉપાડેલ અને આજરોજ છે એ 16 જેટલા સીસીટીવી કેમેરાઓનું ઇન્સ્ટોલમેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। માટે હું તેમને तमाम ने अभिनंदन आपू छूँ। थैंक यू। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।